નવાવાડાના નિણ્યનગર વિસ્તારમાં આવેલ રામપ્રતાપ સોસાયટીમાં પુત્રને પૈસા ન આપતા પુત્ર દ્વારા પિતાની હત્યા કરવાની ઘટના સામે આવી છે। આરોપી દિલીપે પૈસાની માંગણી પિતા દુર્ગારામ ઉમારામને કરતા પિતા દ્વારા ઠપકો આપતા પુત્ર દિલીપે પિતા રાત્રે જમી સુવા જતા તીક્ષ્ણ હથિયાર લઈ તેને મારવાના ઈરાદા સાથે સૂઈ ગયેલા પિતાને ઊંઘમાં છરી વડે હાથ પગ અને પાછળ ઘા મારી હત્યા કરી હતી। આ દરમિયાન માતા અને બહેન કરુણા આવી જતા તેમણે તેમના પણ હુમલો કર્યો હતો। બૂમાબૂમ થતા નાનો ભાઈ નિખિલ અને રાજસ્થાનથી આવેલ પિતરાઈ ભાઈ ઉપર રૂમમાં પહોંચ્યા અને 108 અને પોલીસને જાણ કરી હતી। 108એ પિતાની મૃત જાહેર કર્યા હતા। વાડજ પોલીસે ગુનો દાખલ આરોપી દિલીપની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી છે। આમાં નવા વાડજ નિર્ણયનગરની બાજુમાં જે રામપ્રતાપનગર સોસાયટી છે તેમાં દુર્ગારામ ઉગમારામ જે સિંગ ચણાની દુકાન ધરાવે છે તે દુકાનમાં એ પોતાનું કામ પરવારી અને સાંજના 10:30 વાગ્યાની આસપાસ જમી અને ત્યાં ઉપર સુવા માટે ગયેલા હતા। એમના પરિવારની અંદર એમના પત્ની જમકુબેન અને 2 દીકરી છે લતાબેન અને તરુણાબેન અને 2 દીકરા દિલીપભાઈ જે જયપુર ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ, પરંતુ તેની પોતાની અભ્યાસમાં રુચિ નહીં લાગેલ હોય તો કોઈ પણ કારણસર એનો અભ્યાસ પૂર્ણ થયેલ નથી અને તે અહીંયા કોઈ પણ પ્રકારની બેકારી જીવન જીવતો હતો અને છેલ્લા 15-20 દિવસથી તેમને એક અહીંયા જયંબે ગૃહ ઉદ્યોગ છે એમાં એક ખાનગી નોકરીની શરૂઆત કરેલી હતી અને એમનો સૌથી નાનો દીકરો જે નિખિલભાઈ જે છે એ BBAના 2nd સેમેસ્ટરમાં ગાંધીનગર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે। આ કામે જે અવારનવાર એમને પોતાને થોડીક નશાયુક્ત હાલતમાં પૈસાની જરૂરિયાત હોય અને વાપરવાની વધારે રુચિ ધરાવતો હોય, એના પિતાજી સાથે પૈસાની માંગણી અવારનવાર કરતો હોય, પિતાજી એમને ઠપકો આપતા, તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઊભો થયેલો હોય દિલીપભાઈને, એટલે દિલીપભાઈએ એના તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જે છે એ મારવાની તૈયારી ધારણ કરી અને પિતાજીની બાજુમાં ઉપરના માળે ઘરમાં સૂઈ ગયેલા હતા અને સવારના 5 વાગ્યાના સુમારે 27/6/2000 દિવસે રથયાત્રાના દિવસે એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષ્ણ હથિયાર છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જમણી બાજુ તેમજ હાથ ઉપર, પીઠના પાછળના ભાગે, શરીરના જુદા જુદા ભાગ ઉપર હુમલો કરી અને આમાં ચીસાચીસને બૂમ થતાં બાજુના જ રૂમમાં સૂતેલ એમના દીકરી તરુણાબેન તથા લતાબેન આવી ગયેલા। આ તરુણાબેનને પણ એના ઉપર એના મારી નાખવાના ઈરાદે એના ઉપર પણ હુમલો કરી અને એના ડાબી બાજુના ભાગે ભ્રમરની બાજુમાંથી જ એક તીક્ષ્ણ હથિયાર ચપ્પુ મારી દેતા અને પછી એને કાઢવા જતાં એમનું હેન્ડલ તૂટી ગયેલું હતું અને એ હેન્ડલ તે સ્થળ ઉપરથી મળી આવેલું હતું। આ બૂમાબૂમ થતાં નિખિલભાઈ અને એના બીજા પિતરાઈ ભાઈ દેવેન્દ્ર જે બહારથી રાજસ્થાનથી આવેલા હતા એ તાત્કાલિક ઉપર ગયેલા અને આ દિલીપ આરોપી જે છે એને હસ્તગત કરી અને ત્યાં ઊભા રાખેલા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરેલ। 108 વાળાએ ચેક કરી અને એમને મૃત જાહેર કરેલા હતા અને પોલીસને પછી સંપર્ક કરેલો। તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ PCR વાળા અને PCR વાળાએ એમના જે આરોપી દિલીપભાઈને એમને હસ્તગત કરી અને પોલીસ સ્ટેશન લાવેલા હતા અને આ કામના ફરિયાદી નિખિલભાઈ જે છે એ આરોપી દિલીપના નાના ભાઈ છે અને એક જ પરિવારના સભ્યોમાં ફક્ત પૈસા એક નાની માંગણી કરતા હોય અને પિતાજી એક મધ્યમ પરિવારમાંથી આવતા હોય અને માંગણી પૂરી નહીં કરતા એમના પ્રત્યે રોષ આવી જતા તેના વડે છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે। એ બાબતે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે। આ બાબતે FSL તેમજ ફિંગરપ્રિન્ટ તેમજ અન્ય જે ફોરેન્સિક નિષ્ણાતની મદદ લઈ અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે।